ચાલો આજે હું તમને શીખવાડીશ તંદૂરી બટર રોટી કેવી રીતે બનાવવી। તો આપણે એના માટે પહેલાં થોડો મેદાનો લોટ લઈ લઈશું। ચલો એની થોડી તૈયારી કરી લઈએ। જો તંદૂરી બટર રોટી બનાવવા માટે મેં આ ઉત્તમ મેદો લઈ લીધો છે અને એના માટે મેં એક પેન લઈ લીધું છે। હવે પેનમાં હું 1 કપ મેદો લઈશ, કારણ કે મારે ફક્ત 2 તંદૂરી રોટી બનાવવી છે, જે 1 કપ મેદામાંથી થઈ જશે। જો આપણે આ 1 વાટકી જેટલો લોટ લઈ લઈશું। 1 વાટકીમાંથી આસાનીથી 2 થી 3 રોટી બની જાય છે। એની અંદર થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। એની અંદર આપણે આટલો ચપટી સોડા નાખીશું, બેકિંગ પાવડર। હવે એને બરાબર મિક્સ કરી દઈશું। જો આ રીતે એકદમ ઢીલો લોટ બાંધવાનો છે। જરૂરિયાત પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા રહેવાનું। લગભગ 1 થી 1.5 કપ જેટલું પાણી જાય છે। હવે એને સહેજ પાણી લેવાનું હાથમાં આ રીતે, અને પછી એને આમ છટકોરીને આમ સહેજ દબાઈ દેવાનું। પછી એને ઢાંકી દેવાનું। થોડી વાર ઢાંકીને રાખીશું, અડધો કલાક જેવું, એટલે લોટ સરસ ફૂલીને તૈયાર થઈ જશે। જો આપણો લોટ ફૂલે ત્યાં સુધી મેં થોડુંક તેલ લઈ લીધું છે અને એની અંદર કાજુને ફ્રાય કરી દઈશ। કાજુને થોડા લાલ થવા દેવાના। જો આપણા કાજુ સરસ શેકાઈ ગયા છે, મસ્ત બ્રાઉન કલરના થઈ ગયા છે। જો પહેલાં મેં આ ગ્રેવી બનાવીને રાખેલી, હવે એ ગ્રેવીથી હું કાજુની સબ્જી બનાવી દઈશ। તમારે ગ્રેવીનો વિડીયો જોવો હોય તો આગળ મારા વિડીયોમાં મળી જશે। ગ્રેવી ગરમ થઈ ગઈ છે। હવે એની અંદર હું થોડુંક પાણી ઉમેરી દઈશ। આટલો 5 ચમચી હું ગરમ મસાલો નાખીશ। કિચન કિંગ મસાલા પણ છે।
આટલો હું કિચન કિંગ મસાલા પણ નાખીશ. હવે આ કાજુ હું એની અંદર એડ કરી દઈશ. એટલે 10 થી 15 મિનિટ જેવી થઈ ગયું છે તો આપણો લોટ તૈયાર છે. તો હવે આપણે એને સરસ રીતે ગૂંદી દઈશું. ગૂંદીને પછી આપણે એનો રોટલી બનાવીશું. તંદૂરી બટર રોટી બનાવવા માટે તમારે લોઢી લેવાની, લોખંડની તવી હોવી જોઈએ. નોનસ્ટિક તવા ઉપર એ બરાબર બનતી નથી. આ રીતે થોડો લોયો લઈ લેવાનો. જો કારણ કે એ બહુ ઢીલો હોય છે એટલે આપણને ચોંટતો પણ હોય છે હાથમાં. એટલે આ રીતે તમારે કરી દેવાનો. થોડો લોટવાળો કરી દેવાનો, પછી વણવાનો. રોટી વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે એની એક સાઈડ આપણે જે બાજુ વણી હોય એ સાઈડે પાણી લગાવી દેવાનું. અને પાણીવાળી સાઈડ તવી ઉપર નાખવાની. આમ કરીને આમ આ રીતે તવીમાં પાણીવાળો ભાગ ચોંટી જશે. હવે એને ગેસ ઉપર ઊંધી ફેવરી નાખવાની અને આ રીતે તવીને સરસ રોટલી શેકાઈ જશે, જાણે રિયલ તંદૂરમાં બની હોય એવી રીતે. જો હવે આપણે એને ઉતારી દઈશું. આ પાણીવાળી જે સાઈડ હતી એ આપણે તવી ઉપર ચોંટાડી હતી. જુઓ એકદમ સરસ બની ગઈ છે ને આપણી તંદૂરી બટર રોટી. હવે એને આપણે કાજુ કુરકુરેની સબ્જી સાથે ખાઈશું. જુઓ આ કાજુ કુરકુરેની સબ્જી, તંદૂરી બટર રોટી અને દહીં. દહીંમાં મેં મીઠું, દાણા જીરું અને મરચું નાખીને સરસ દહીં બનાવી દીધું છે. આની જોડે તમે દહીં પણ ખાશો તો પણ બહુ મજા આવશે. કારણ કે અત્યારે ગરમી બહુ છે તો તમારે બપોરના ભોજનમાં દહીં અથવા લીંબુ કંઈ પણ ખાવું તો જરૂરી જ છે. અને આ બધું ખાશો તો તમને લૂ નહીં લાગે અને બહુ ખાવામાં પણ પચાવ સરસ રીતે થઈ જશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય અને મારી મહેનત થોડી દેખાઈ હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. મેં બજારમાં મળતા આ નાના ચટપટા પટાકા કોએ એને પણ આપણે એડ કરી લઈશું. એને પહેલાં નાના નાના ટુકડામાં કરી દઈશું.
જો હવે હું આ કુરકુરે એડ કરી દઈશ. તમે પણ આ રીતે કાજુ કુરકુરેની સબ્જી બનાવજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બહુ જ મજા આવે છે. જુઓ આપણી કાજુ કુરકુરેની સબ્જી તૈયાર છે. હવે આપણે એને તંદૂરી બટર રોટી સાથે ખાઈશું.